નૈમિષ્ય અરણ્યની અંદર જ્યારે બ્રહ્મસત્રનો પ્રારંભ થયો એ સમયે 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયેલા. ત્યાં ભગવત ભક્તિ અને તત્વ જ્ઞાન, ભગવત ભક્તિનું જે તત્વ ચિંતન છે એની માટે 88,000 ઋષિ એકત્રિત થયેલા. અને એ 88,000 ઋષિની વચ્ચે ખૂબ સરસ તત્વ જ્ઞાન ઉપર સત્સંગ થયો. અને એ સત્સંગ સભાની અંદર સૂતજી મહારાજ અને સૂત પુરાણીજી ત્યાં હાજર હતા. એ સૂતજીએ આ સમસ્ત ચર્ચા અને જ્ઞાન સાંભળેલું. એના આધારે મુનિ શૌનકજી સૂતજીને એક પ્રશ્ન કરે છે કે હે સૂત પુરાણજી, અમારા કાનને આનંદ નહીં પણ પરમાનંદનો અનુભવ થાય અને અમારા હૃદય કમળમાંથી અજ્ઞાન દૂર થાય, અમારું અજ્ઞાન નાશ થાય. હે સૂત પુરાણજી, અમને એવી કથા સંભળાવો, એવી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અમારા વિવેકમાં વૃદ્ધિ થાય, અમારામાં ભક્તિ પ્રગટ થાય, જ્ઞાન પ્રગટ થાય, વૈરાગ્ય આવે એવી કથા સંભળાવો. તો એ કથા સાંભળવાથી જે માયા છે, મોહ છે, તેનો ત્યાગ થાય છે. એટલે મૂળ ભાગવત કથા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની કથા છે. ભાગવત કથા એ સમાધિ ભાષાની કથા છે. ભાગવત કથા એ મૃત્યુ થયા પછી મોક્ષની કથા છે. મેં કાલે પણ તમને એમ કહેલું કે મૃત્યુ પછી પણ આ કથા મોક્ષ આપે છે. તો હું અને તમે બધાય ચૈતન્ય છે અને આમાં કથા કદાચ હું તમે સાંભળીએ તો કથા સાંભળવી, એની પછી કથા પૂરી થાય અને જ્યારે આપણે ઘરે જઈએ ત્યારે કથાનું મનન થવું જોઈએ. કેવલ કથા સાંભળવાથી મને તમને મુક્તિ કે મોક્ષ કે કલ્યાણ નથી થવાનું સાહેબ. કથા સાંભળ્યા પછી કથાનું મનન કરવું પડશે. એટલે કોણ કેવા કપડાં પહેર્યા છે, કોણ શું કરે છે, એમાં ધ્યાન નથી આપવું. એની માટે કથા નથી. કથા દરેક વ્યક્તિ પોતાની માટે હોય છે. અને જ્યારે સૂતજીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ત્યારે સૂતજી કથાનું ગાન કરે છે. સૌથી પહેલા સુખદેવજી મહારાજને વંદન કરે છે અને પછી આ કથાની શરૂઆત કરે છે. અને એવા સમયે શૌનકજી સૂતજીને એમ કહે છે કે અમે ભાગવત કથા તો ઘણી વખત સાંભળી છે, પણ કથાનો સાર શું છે તે અમારે સાંભળવો છે. તો માટે તમે અમને આ કથાનો સાર શું છે એ સંભળાવો. એટલે આનું પહેલું નામ છે ભાગવત પુરાણ. પુરાણ એટલે બહુ જૂનું, પુરાતન. અને ખરેખર પુરાતન અમારે સાર એટલે પુરાતન એટલે અમે કોણ હતા, અમને આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો,
મળ્યો છે તો શું અમારું કર્તવ્ય છે? અમારી આની પહેલાનો જે જન્મ હતો એમાં અમે એવી શું સારી કમાણી કરી છે કે આ જન્મમાં અમને મનુષ્ય જન્મ મળ્યો છે. કારણ કે મનુષ્ય જન્મ દેવને પણ દુર્લભ હોય છે. અને જ્યારે સૌનકજી સૂતજીને આ પ્રશ્ન કરે છે છતાં પણ સૂતજી શું કહે છે? સૂતજી સૌનકજીને એમ કહે છે કે હે મુનિવર, મને પણ ખબર છે કે આ કથા તમે પણ સાંભળી છે, છતાં પણ કૃષ્ણ કથા તમે શા માટે સાંભળવા માંગો છો? મને એ પણ ખબર છે કે તમારે સાંભળવાની પણ જરૂર, છતાં પણ આ જગતના લોકોના કલ્યાણની માટે આપ જન જન ઉપર ઉપકાર કરવા માંગો છો, એટલા માટે કદાચ આ કથા તમે સાંભળવા માંગો છો. આ સૂતજીનો ભાવ છે સાહેબ. સૌનકજીને એમ કહે છે કે તમને આ કથાની ખબર છે, છતાં પણ તમે આ કથા મારી પાસે એટલા માટે સાંભળવા માંગો છો કે દરેક લોકોની ઉપર તમે કંઈક ઉપકાર કરવા માંગો છો, એટલા માટે તમે મને આ પ્રશ્ન કર્યો છે. જય શાસ્ત્ર ભગવાન વ્યાસ, સૌથી પહેલા ભગવાને સંત નારદજીને એક શ્લોક, એમાંથી ભગવાન વ્યાસ આ ગ્રંથની રચના કરે છે. અને ગ્રંથની રચના થયા પછી હવે ચિંતા એ વાતની છે કે જ્યારે ભગવાન વ્યાસ ખુદ 4 વેદ લખ્યા, 18 પુરાણ લખ્યા, છેલ્લે મહાભારત પણ લખ્યું, પણ છતાં ભગવાન વ્યાસને જે આનંદ મળવો જોઈએ એ આનંદ ભગવાન વ્યાસને ન મળ્યો. ત્યારે ભગવાન વ્યાસ વ્યાકુળ થયા છે, દુઃખી થયા છે. આટલું મેં ગ્રંથો લખ્યા, છતાં પણ મને એ શાંતિનો અનુભવ નથી થતો. શા માટે? કેમ નહીં થતો હોય? ભગવાન વ્યાસ બહુ દુઃખી થયા. પોતે એક ઓરડામાં બેસી જાય છે કે આટલું બધું કર્યા પછી પણ દરેક વ્યક્તિનો લક્ષ્ય જુદો હોય સાહેબ. ભગવાન વ્યાસનો લક્ષ્ય જુદો હતો. કારણ એમના પિતા પરાશર ઋષિ હતા, ભગવાન વ્યાસના. અને પરાશર ઋષિ એટલે જેને 60,000 વર્ષ તપ કરી અને પોતાની પાસે એવી અદ્ભુત શક્તિ હતી કે દિવસને રાત કરી શકે, રાતને દિવસ કરી શકે. આ દેશ મહાપુરુષોનો દેશ છે સાહેબ. અને આ દેશના મહાપુરુષો, આ દેશના સંતોની પાસે જે શક્તિ હતી અને જે ભક્તિ હતી સાહેબ, એ તમને અન્ય કોઈ દેશની અંદર જોવા નથી મળતી. ભગવાન વ્યાસને સંત નારદજી મળે છે. સંત નારદજી અને ભગવાન વ્યાસની વચ્ચે ચર્ચા થઈ છે. તો કે મેં આટલા બધા ગ્રંથો લખ્યા, છતાં પણ મને શાંતિ નથી. એમ હું અને તમે ગમે એટલા ગ્રંથ વાંચી લઈએ, જેટલા દેશના ગ્રંથો છે બધા વાંચી લઈએ ને, છતાં પણ આપણને શાંતિ પ્રાપ્ત નથી થતી. કારણ ગ્રંથ વાંચવાથી નહીં, પણ એ ગ્રંથ વાંચ્યા પછી જ્યારે હું અને તમે ગ્રંથનું મનન કરશું ત્યારે જ તમને અને મને એમાંથી શાંતિનો અનુભવ થશે. એક એક શબ્દનું જ્યારે મનન થાય છે
ત્યારે જ મને ને તમને એ શાંતિનો અનુભવ થાય છે. આમ દરેક જીવને શાંતિ જ જોઈએ છે. કોઈ જીવ અશાંતિ ચાહતો નથી, પણ શાંતિ કેવલ હરિનામ, હરિકીર્તન, સત્સંગ દ્વારા મળે છે. અને એ સમયે સંત નારદજી ભગવાન વ્યાસને એમ કહે છે કે તમે ગ્રંથો તો બહુ લખ્યા છે, પણ એવું એક ગ્રંથ લખો જે પ્રેમ શાસ્ત્ર હોય. કારણ કે તમે ખૂબ વેદાંતની વાતો કરી છે ગ્રંથોમાં, ઉપનિષદોની વાતો કરી છે, પણ હવે એક એવું ગ્રંથ જ્યાં ભગવાન કૃષ્ણની શાહ નામનો, એના શૃંગારનો, એના જીવનનો પ્રેમ આ જગત જાણી શકે.